વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ટીમ સાથે ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું। ઉમેદવારી દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઉમેદવારોએ દાવો કર્યો કે આ વખતે વોર્ડ નંબર 16માં પરિવર્તન આવશે અને જનતા તેમનો સમર્થન કરશે। ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જો તેઓ બીજી વખત જીતશે તો વિસ્તારમાં બાકી રહેલા તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે। તેમણે વિસ્તારના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારા લાવવાની પણ ખાતરી આપી હતી। અમારી ત્રીજી ટર્મ છે। ગયા 10 વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોના કામ કર્યા છે, વિસ્તારના લોકોના કામ કર્યા છે। એ અમારો પરિવાર છે। પરિવારજનોએ જ્યારે અમને ચૂંટીને મોકલ્યા હોય તો આ ત્રીજી વખત પણ પરિવારજનો અમારી જોડે જ છે। જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે અમે એમની જોડે ઊભા રહીશું। બતુભાઈ ને હું તત્પર અમારા વિસ્તારમાં અમે સાથે જ કામ કરતા હોઈએ છીએ અને લોકોની માટે લોકોના કામ કરવા માટે આવ્યા છીએ। લોકોના કામ કરવા જ જોઈએ। જ્યારે અમને આ ત્રીજી વખત મોકો મળ્યો છે ત્યારે એ રીતે પણ ત્રીજી વખત પણ અમે લોક સેવા કરવા માટે લોકોની વચ્ચે રહીને કામ કરીશું। 100% બતુભાઈ પેનલ લઈને જ આવશે। બતુભાઈ જે રાત દિવસ એ કરીને પ્રજાની વચ્ચે રહીને જે કામ કરે છે, નાનામાં નાનો જે વ્યક્તિ આવે ને એમને પણ ખાલી હાથે જવા નહીં દેતા। કંઈક ને કંઈક આયા હોય તો એમનું કામ કર્યા વગર એમનું કામ તત્પર કરે છે। તો બતુભાઈ તો છે જ ને જોડે हमारी आखी टीम ने साथ लाइने जाओ से फॉर्म तो 9वीं वक्त भर रहे हुए, फॉर्म की बहुत चिंता नहीं है, लेकिन सवाल ये है कि कोई भी कॉर्पोरेटर, धारासभ्य या संसद सभ्य लोकशाही में लोक मालिक है। उनके वोटों से कॉर्पोरेटर भी बनते हैं, उनके वोटों से धारासभ्य भी बनते हैं, उनके वोटों से संसद सभ्य भी बनते हैं। लेकिन जनप्रतिनिधि चुनाव जीतने के बाद मालिक बन जाता है। वो व्यक्ति जिसने तुमको इस जगह पर बिठाया है, वो जब घर पे आता है तो तुम बोलते हो साहब बाहर गए हैं। साहब तो वो है जिसने तुमको बिठाया है, मालिक वो है। तो मैं हमारे साथ लोकशाही में लोगों को मालिक गिनता हूँ और मैं सेवक बन के रहता हूँ। माउथ पब्लिसिटी इज द बेस्ट पब्लिसिटी। लोग बोले कि ये व्यक्ति काम करता है तो वो सच्चा प्रतिनिधि है। बाकी प्रतिनिधि बनना आसान है लेकिन उसको निभाना बड़ा कठिन होता है। और मैं 9 साल से बराबर लोगों के बीच में रह के मेरा अपना कर्तव्य निभा रहा हूँ और इसीलिए लोगों को मेरे पर विश्वास है। मतदारों को क्या संदेश देना चाहिए? मतदारों को ये बोलता हूँ कि मैं आपका सेवक हूँ। इतने 40 साल 45 साल में कभी मालिक बनने की कोशिश नहीं करी और जब तक हूँ तब तक मैं काम करता रहूँगा, अन्याय के सामने लड़ता रहूँगा और बड़ी से बड़ी ताकत भी तुम्हारे को दबाने की कोशिश करेगी तो मैं आपको दबने नहीं दूंगा। ये मेरा वादा है। बद्दू भाई पैनल लेके आएंगे।